હેલો દોસ્તો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે અમે વઘારેલા રોટલાની રેસીપી લઈને આવ્યા છે. તો જૂના વધેલા રોટલાને સવારે કે સાંજે કેવી રીતે વઘારવાનું એની આખી રેસીપી છે. તો આખી વિડીયો જરૂરથી જોજો તો મજા આવશે અને કેવી રીતે બનાવવાની ખબર પડી જશે. સૌથી પહેલા તો રોટલાને મસ્ત રીતે નાનો ભાગી નાખવામાં આવે છે. જો આ વિડીયોમાં કેવી રીતે ભાગવામાં આવે છે, તો આ રીતે નાનો ભાગવામાં આવે છે. જો દોસ્તો, આ રોટલો વઘારવા માટે રેડી છે. આ રીતે ભાગવાનો હોય છે. તો મિત્રો, રોટલાઓ વઘારવા માટે શું જરૂર પડશે, કઈ વસ્તુની જરૂર પડશે, એ બધું અમે રેડી કરી રહ્યા છે. માની લો કે ડુંગળી સમારીને રેડી કરવાની છે, પછી સાથે મરચા પણ સમારવાના છે. તો એ સમારીને આ રીતે અમે એકદમ રેડી કરી દીધા છે. તો એ રેડી કરેલા મરચા તમને બતાવું. આ રીતે જુઓ. જોઈ લો મિત્રો, અમારી પાસે કેટલો બધો મીઠો લીમડો છે. આમાંથી અમે થોડો મીઠો લીમડી પણ હવે નાખવાના છીએ. તો ચાલો આપણે રેસીપી બનાવીએ. તો પહેલા કઢાઈમાં તેલ લેવાનું છે, પછી આમ રાઈ નાખવાની છે. રાઈને થોડી કડકડવા દેવાની છે. રાઈ મસ્ત કડકડે એટલે એમાં પેલા સમારેલા આપણા જે મરચાની હોય એ નાખવાના છે. મરચા અને ડુંગળી નાખવાની છે. મરચા ડુંગળી નાખો એટલે પછી મસ્ત એ પણ સાતડે એટલે પછી આપણે એમાં હળદર ને બધું નાખવાનું છે. 1-2 ચમચી હળદર નાખીશું. હળદર નાખ્યા પછી એને થોડું તપવા દઈએ અને પછી એની સાથે આપણે પેલો મીઠો લીમડો હોય ને એ પણ નાખી દેવાનો. મીઠો લીમડો નાખી જાય ને પછી એને થોડું હલાવો અને મસ્ત ગરમ કરો અને થોડુંક લાલ થાય ત્યાં સુધી એને ગરમ થવા દો. પછી એમાં થોડો મરચો નાખી દો. મરચું નાખીને થોડું હલાવી દો. એમાં થોડી મોરાશ એટલે ખાંડ નાખવાની હોય છે, અમે મોરાશ કહીએ છીએ. તો ખાંડ નાખી દો. પછી ખાંડ નાખીને થોડું હલાવો. અમારી પાસે અહીંયા તલ પણ છે, તો તલ પણ નાખી દો. તો અમારી પાસે ના હોય તો ચાલશે, પણ હોય તો મજા આવે. તો થોડા તલ નાખી દો એમાં અને એને થોડું ગરમ થવા દો. મીઠું તો અમે ડાયરેક્ટ રોટલા ઉપર જ નાખી દીધું એટલે એમાં કંઈ નાખવાની જરૂર નથી. એ ડાયરેક્ટ રોટલો નાખશે એટલે આમાં મીઠું આવી જશે. પણ એની સાથે એને થોડું ખટાશ માટે એક લીંબુ વાપરવાના છે. જો આ રીતે લીંબુ નીતરી અને એમાં તમે નાખી શકો છો. તો લીંબુ તો કેવું મસ્ત ખટાશવાળો ટેસ્ટ આવશે. તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. હવે રોટલો આપણે નાખી દઈશું અને મસ્ત રીતે હલાવવાનું ચાલુ કરવાનું છે. તો આ રીતે તમે રોટલાને ઉપર નીચે કરશો એટલે મસ્ત વઘારવા માટેની પ્રોસેસ છે. તો જોયા કરો, મને પણ મજા આવે છે અને ખાવાની ફૂલ ભૂખ લાગી છે. જોઈને જ આમ મોંમાં પાણી આવી ગયું છે કે ક્યારે બની જાય ને હું ખાઈ લઉં. તો આ રીતે તમારો રોટલો વઘારને રેડી થઈ રહ્યો છે. પ્રોસેસ જોતા રહેજો, મજા આવશે. જો તલ ને મરચાં અને ડુંગળી ને બધું રેડી કરેલું છે, બધું નાખેલું છે. તો ટેસ્ટ તો જોરદાર થવાનો છે ભાઈ. તો આ રીતે તમે તમારા ઘરે પણ વધારે રોટલો વઘારીને ટેસ્ટ કરી શકો છો. આજકાલ તો આ દુકાનોમાં પણ મળવા લાગ્યો છે, મતલબ હોટલોમાં પણ તમને એક રેસીપી તરીકે બતાવે છે કે ભાઈ વઘારેલો રોટલો ખાવો હોય તો તમે 100 રૂપિયા આપો, એવું છે. તો તમે પણ પોતાના ઘરે આવી રીતે મસ્ત વઘારેલો રોટલો બનાવી શકો છો. જોઈ લો, રેસીપી મસ્ત લાગે તો આપણે વિડીયોને લાઈક કરજો અને તમારા કુટુંબીજનને શેર કરજો. જો આ રોટલો હવે આપણે પીરસવા માટે રેડી છે. આ રીતે આપણે ડીશમાં કાઢીને ખાવા માટે રેડી છે, જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, અમારી ચેનલનો પહેલો જ વિડીયો છે. ગમે હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. આવી મસ્ત વિડીયો લાવવાના છે. બાય બાય, ફરી મળીશું.